તો વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે સમાચારમાં। આગળ વાત કરીશું, કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 10-10 રૂપિયાનો ઘટાડો કર્યો છે। પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 13 રૂપિયા હતી, જે હવે ઘટાડીને 3 રૂપિયા કરવામાં આવી છે, જ્યારે ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી 10 રૂપિયા હતી, જે હવે ઘટાડીને 0 કરી દેવામાં આવી છે। ક્રૂડ ઓઇલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને જેનાથી તેલ કંપનીઓ અને સામાન્ય લોકો રાહત મળી શકે। સમાચાર એજન્સીઓના અનુસાર જ્યારે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી જે 13 રૂપિયા પ્રતિ લીટર હતી તે હવે 10 રૂપિયા ઘટાડીને 3 રૂપિયા કરવામાં આવી છે, જ્યારે ડીઝલ પર આ ડ્યુટી 10 રૂપિયાને પ્રતિ લીટર હતી, તો જેને સંપૂર્ણપણે નાબૂદ એટલે કે શૂન્ય કરી દેવામાં આવી છે। સરકારના આ પગલાંથી તેલ કંપનીઓના માર્જિનમાં સુધારો થવાની અપેક્ષાઓ છે। પેટ્રોલ અને ડીઝલની કિંમત વધતી અટકાવવા માટે સરકારે આ પગલું ભર્યું છે। ઇઝરાયલ ઈરાન યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $70 થી વધીને $100 થી વધુ થઈ ગયા છે, જેનાથી તેલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે, અને આ નુકસાનને ઓછું કરવા માટે કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવો પડશે, જેનાથી સામાન્ય માણસ પર બોજ વધશે। પરિણામે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવા માટે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી દીધી છે। તો આપને જણાવી દઈએ કે સરકારે અત્યારે જે હાલ પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટી ઘટાડી દીધી છે, તેના પગલાં અત્યારે હાલ ભારત દેશમાં પણ જોવા મળી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના જે ભાવ નહીં વધે, પરંતુ જે એક્સાઇઝ ડ્યુટી છે તે એક્સાઇઝ ડ્યુટીને અત્યારે હાલ ઓછી કરી દેવામાં આવી છે। મિડલ ઇસ્ટની અંદર જે હાલ સંઘર્ષ ચાલી રહ્યું છે, જે યુદ્ધ જેવી પરિસ્થિતિ ચાલી રહી છે, તે યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે અત્યારે હાલ જે તેલના ભાવોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જે વધારો કરવામાં આવી રહ્યો હતો તે હવે વધારો ઓછો કરી દેવામાં આવ્યો છે। તો અત્યારે હાલ સંપૂર્ણપણે રાહત જોવા મળી રહી છે, અને આ રાહતથી સામાન્ય જનતાને પણ ફાયદો થશે। તો સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે અત્યારે જે ક્રૂડ ઓઇલનો જે વધારો કરવામાં આવી રહ્યો હતો તે હવે ઓછો થઈ જશે। તો સરકારે પેટ્રોલ અને ડીઝલના જે એક્સાઇઝ ડ્યુટી હતી તે ઘટાડીને 10 રૂપિયા કરી દીધી છે। તો આ એક મહત્વપૂર્ણ ને ઐતિહાસિક નિર્ણય પણ કહી શકાય કે આવી પરિસ્થિતિની અંદર જ્યારે જે વેપારી લોકો છે તે લોકોને ક્રૂડ ઓઇલનો ભાવમાં વધારો પણ જોવા મળે છે, પરંતુ સરકાર તરફથી તો સરકારે જે આ નિર્ણય લીધો છે તે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય છે, અને આ જે પગલું છે તે સામાન્ય જનતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું સરકારે લીધેલું છે। તો માની શકાય કે જ્યારે સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટી ઉપર 10-10 રૂપિયા ઘટાડી અને તે લોકોને ભારમુક્ત કર્યા છે સામાન્ય જનતાને। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા બ્યુરો ચીફ સુરતથી જોડાયા છે શૈલેષ ત્રિવેદી, તેમની સાથે સંપૂર્ણ માહિતી મેળવીશું। શૈલેષજી, શું છે અત્યારે હાલ જે પરિસ્થિતિ ચાલી રહી છે, જે એક્સાઇઝ ડ્યુટીને ઘટાડવામાં આવી છે, જ્યારે પેટ્રોલમાં 10 રૂપિયા હતું 3 રૂપિયા થઈ ગયું, અને ત્યારબાદ હવે જે ડીઝલની અંદર 10 હતું તે 0 થઈ ગયું, સામાન્ય જનતાને શું ફાયદો, અને સરકાર તરફથી જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તે કેટલા ટકા અત્યારે જનતા સુધી રાહત પહોંચાડશે? જી, આપનો અવાજ નથી આવી રહ્યો શૈલેષજી, મ્યુટ અનમ્યુટ। શૈલેષજી, આપનો અવાજ નથી આવી રહ્યો। તો આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે જે પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો લાગી છે, લાંબી લાઈનો લાગી છે। આ એક અફવાથી સામાન્ય જનતામાં કેટલી દુવિધા ઊભી થઈ શકે છે આ તમે અત્યારે હાલ જોઈ શકો છો, કારણ કે મિડલ ઇસ્ટની અંદર જી 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 શૈલેષજી, જી
જી તો આપણે જણાવી દઈએ કે જે અત્યારે હાલ અફવાઓને કારણે બજાર ગરમાયું હતું, સામાન્ય જનતા તેનાથી અફવાઓથી પ્રેરિત થઈને બહાર બજારોમાં પહોંચી ગઈ અને તરત ને તરત પેટ્રોલ ડીઝલને સંગ્રહખોરી કરવા માટેના જે જી શૈલેષજી જણાવો, શું માહિતી છે આપની જોડે? કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટીમાં પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે એનો સીધો લાભ લોકોને મળવાનો નથી, પરંતુ સીધો આંતરિક રીતે કહી શકીએ તો ખૂબ મોટો લાભ લોકોને મળવાનો છે. સૌથી મહત્વનું છે કે છેલ્લા 1 મહિનાથી જે ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એને કારણે ઉર્જા કટોકટી સમગ્ર વિશ્વમાં ઊભી થઈ છે. તેની સ્થિતિ અસર કંઈક ને કંઈક ભારતમાં પણ થઈ છે. છેલ્લા 1 મહિના દરમિયાનની જે પરિસ્થિતિ છે અને ખાસ કરીને ક્રૂડ બેરલના જે ભાવમાં વધઘટ જોવા મળી રહી છે તેને કારણે પેટ્રોલિયમ કંપનીઓને ખૂબ મોટું નુકસાન જઈ રહ્યું છે. સરકારે આ પેટ્રોલિયમ કંપનીઓનું નુકસાન ઘટાડવા માટે પોતાનો હિસ્સો એટલે કે એક્સાઇઝ ડ્યુટીનો પોતાનો હિસ્સો છે એ ઘટાડી દીધો છે. ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટી 0% કરી દીધી છે અને પેટ્રોલમાં માત્ર 3 રૂપિયા કરી દેવામાં આવી છે. આમ સરકારે પોતાની આવકોને એક નિયંત્રિત કરી છે. અલબત્ત આ ભાવ વધારો જે અત્યારે જે ઘટાડો થયો છે એ સીધો લોકો ઉપર પાસ ઓન નહીં થાય, પરંતુ જે ભાવ વધારો થવાની શક્યતા હતી, ડીઝલ પેટ્રોલના ઉર્જાના ભાવ કટોકટીને કારણે વધવાની શક્યતા હતી, એ શક્યતા હવે પૂરી થઈ ગઈ છે. સરકારે કંપનીઓની ખોટ ઘટાડી છે, પોતાની આવક ઘટાડી છે, પરંતુ આમ જનતા ઉપર તેનો કોઈ વધારાનો બોજ ન આવે તેવું એક અસરકારક પગલું હાલ કેન્દ્ર સરકાર દ્વારા ભરવામાં આવ્યું છે. એક સ્પષ્ટતા જરૂરી છે કે આ ભાવ એક્સાઇઝ ઘટી છે એનીથી પેટ્રોલના ભાવ ઘટવાના નથી, પરંતુ સરકારની આવક છે એ ચોક્કસ ઓછી થશે. જી બિલકુલ શૈલેષ ત્રિવેદીજી, આપનો ખૂબ